ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ એપ્રુવલ વિશે ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ એપ્રુવલ કેટલી કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અથવા તો તેના કેટલા પ્રકાર છે અલગ અલગ. તો એમાં સૌથી પહેલાં છે જનરલ રિક્વાયરમેન્ટ. જનરલ રિક્વાયરમેન્ટની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો એન્ટી થેફ્ટ સિસ્ટમ, પછી તો કે વ્હીકલનું માસ અને તેના ડાયમેન્શન. નંબર 2 છે વ્હીકલનું લેવલ. વ્હીકલ લેવલ જે છે ટાઈપ ઓફ એપ્રુવલ, એમાં જોઈએ તો માસ, એમિશન, નોઇસ અને બ્રેક, કે જે એન્જિન રિલેટેડ જે વ્હીકલને રિલેટેડ સિસ્ટમ જે છે તેના અંગે વ્હીકલ લેવલે એપ્રુવલ લેવામાં આવે છે. જ્યારે સિસ્ટમ લેવલ એપ્રુવલની અંદર જોવા જઈએ તો સીટ છે, પછી અંડરરન પ્રોટેક્શન, સીટના એન્કરેજ અને ફોરવર્ડ વિઝન, આ બધા પેરામીટર જે છે એ સમાવેશ કરવામાં આવેલા છે. અને જ્યારે છેલ્લે કમ્પોનન્ટ લેવલ, એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર કમ્પોનન્ટ જે છે એના રિલેટેડ જોવા જઈએ તો તેની અંદર છે હોર્ન, મિરર અને સેફ્ટી ગ્લાસ. જનરલી મિત્રો ટાઈપ્સ ઓફ એપ્રુવલ જે છે એ 3 કેટેગરીમાં આવેલું છે. ફર્સ્ટ, ઇન્ડિવિડ્યુઅલ ટાઈપ ઓફ અપ્રુવલ. નંબર 2, વર્લ્ડ ટાઈપ ઓફ અપ્રુવલ. એન્ડ નંબર 3, કમ્પોનન્ટ ટાઈપ અપ્રુવલ. તો હવે સૌપ્રથમ આપણે જોઈશું ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ. તો કે ઘણા ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર જે છે તેમાં અમુક પ્રકારની મંજૂરી અથવા તો સર્ટિફિકેશન સિસ્ટમ જે છે એને આધીન હોય છે. પરંતુ રોડ વ્હીકલ જે છે એક અલગ પ્રકારનો કેસ છે, સ્પેશિયલ કેસ છે. કારણ કે તેમાં સોસાયટી માટેના મહત્ત્વ અને એનો જે આધાર હોય છે કે એનો પ્રભાવ પડતો હોય છે તેને કારણે છે. અને લગભગ બધી તેની પ્રથમ શોધથી જ તે વિશેષપણે ટેકનિકલ સ્ટાન્ડર્ડ જે હોય છે તેને આધીન હોય છે. બીજી રીતે સરળ શબ્દમાં આપણે કહીએ તો ટાઈપ્સ ઓફ એપ્રુવલ જે છે એ નક્કી કરે છે કે જે સેમ્પલનું પ્રોડક્શન કરેલું છે તે સેમ્પલ ડિઝાઇનના જે સ્પેસિફાઈડ પેરામીટર છે અથવા તો તેના સ્પેસિફાઈડ પરફોર્મન્સના જે સ્ટાન્ડર્ડ છે તેનું સંપૂર્ણતઃ પરિપૂર્ણ પાલન કરે છે. અને પ્રોડક્શનના સ્પેસિફિકેશન જે છે તે અહીં રેકોર્ડ કરવામાં આવે છે. અને આ પ્રકારના સ્પેસિફિકેશન છે તે એપ્રુવલ માટે આપવામાં આવતા હોય છે. હવે નેક્સ્ટ જે છે એમાં જોઈએ તો ઓટોમોટિવ ઇસી ડાયરેક્ટિવ અને ઇસીઈ રેગ્યુલેશન જે છે એ ટાઈપ એપ્રુવલ માટે જરૂરી ટેસ્ટિંગ, સર્ટિફિકેશન, પ્રોડક્શન ને જે આ 3 વસ્તુને અનુરૂપ જે છે એનું ટેસ્ટિંગ છે કે એનું આપણે એનાલિસિસ છે તો એનું મૂલ્યાંકન કરતી એક થર્ડ પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ બોડી, એટલે કે એક સ્વતંત્ર બોડી છે કે જેની અંદર આ 3 અલગ અલગ કામ કરી શકે છે. આગળ જોઈએ તો બધા જ સભ્ય છે એ એની સ્થિતિ, જે કોઈ આ બોડીમાં જે કોઈ સભ્ય છે તે એની પોઝિશન શું છે તો કે બધા જ સભ્યની સ્થિતિ અપ્રુવલ ઓથોરિટી માટે જરૂરી અપ્રુવલના મુદ્દે અને તેના ટેકનિકલ સર્વિસ માટેના જે કાંઈ દિશા નિર્દેશ અને નિયમ જે છે તે સેટ કરી શકે છે. ઉપરાંત આ ઓથોરિટી દ્વારા સેટ કરવામાં આવેલા મુદ્દાઓને બાકીની જે અન્ય બોડી હોય અથવા તો બાકીના જે અન્ય સભ્યો હોય છે તેને માન્ય રાખવામાં આવે છે. હવે ટાઈપ્સ ઓફ એપ્રુવલમાં ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ એપ્રુવલમાં કઈ રીતે પ્રોસેસ જે છે તે જોવા જાય તો સૌથી પહેલાં છે એપ્લિકેશન. તો કે મેન્યુફેક્ચરર દ્વારા કમ્પ્લીટ જ્યારે પૂર્ણ થઈ ગયું હોય છે વર્કિંગ, તો એ વખતે વીસીએની એક અરજી કરવામાં આવે છે કે જેમાં કઈ કઈ વસ્તુ આવશે. એક એડમિનિસ્ટ્રેટર, એક સુપરવાઇઝર અને પ્રોડક્ટ સર્ટિફિકેશન બ્રાન્ચ ને સંબંધિત એક અરજી કરવામાં આવે છે. અને ત્યાર પછી આ જે પ્રોસેસ છે આગળ વધે છે. જો વીસીએની એક
ટેકનિકલ જે ઇન્ડિપેન્ડન્ટ ટેકનિકલ સંસ્થા કે જે લેબોરેટરીમાં આ ટેસ્ટિંગ નો કરવામાં આવવાનું છે, તો તે ડાયરેક્ટ આ જે ટેસ્ટિંગ લેબોરેટરી છે તેનો કોન્ટેક કરે છે અને કોઈ એક વખત એપ્લિકેશન થઈ ગયા પછી વીસીએ એટલે કે વ્હીકલ સર્ટિફિકેટ એજન્સી દ્વારા જોબ નંબર આપવામાં આવે છે. આ જોબ નંબર છે તેનો આપણે ભવિષ્યની અંદર જે કોઈ પત્ર વ્યવહાર થતું હોય, જે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન થતું હોય છે, તો તેની અંદર કામ આવે છે. આ જોબ નંબરના આધારે ની સૂચના અને વીસીએના સંપર્ક જે છે એ ડાયરેક્ટ ટેસ્ટિંગ મેનેજર છે એને થ્રુ મોકલવામાં આવે છે. પછી છે વર્સ્ટ કેસ સિલેક્શન, એટલે કે અહીં જે નકામા અથવા તો જે ખરાબ જે પાર્ટ હોય કે જે ખરાબ કિસ્સા હોય તો એની અંદર જોવા જઈએ તો જ્યારે ટેસ્ટિંગ માટે આપણે આગળ જઈએ છીએ ત્યારે વીસીએ ટેસ્ટ મેનેજરના કોન્ટેક્ટમાં આવીએ અને જે વર્સ્ટ કેસ છે એટલે કે જે નકામા ખરાબ થઈ ગયેલા છે તેની અંગે અહીં ચર્ચા કરવામાં આવે છે. પછી આગળ જોઈએ તો ઉત્પાદનના એટલે કે મેન્યુફેક્ચરિંગ ટાઈપના સિરીઝની અંદર જરૂરી ટેસ્ટિંગની માત્રાને ઘટાડવા માટે વીસીએ જે છે એ ટેસ્ટિંગ પહેલાં સૌથી પહેલાં આ જે ખરાબ કેસ જે છે અમુક જે કિસ્સા હોય તો એનું પહેલાં સિલેક્ટ કરે છે અને મેન્યુફેક્ચરિંગની ટેસ્ટિંગ કરવા માટે તેના હાથમાં ધરવામાં આવેલા ટેસ્ટિંગની તારીખ અને ટેસ્ટિંગ જે જગ્યાએ કરવામાં આવેલું છે તે વીસીએ અને મેન્યુફેક્ચરર વચ્ચે ચર્ચા કરવામાં આવે છે અથવા તો એના માટે અલગથી મિટિંગ કરવામાં આવે છે કે જેમાં કઈ જગ્યાએ ક્યારે કયા વર્સ્ટ કેસ છે એટલે કયા અમુક જે ખરાબ કિસ્સાઓ જે છે તો એનું ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવશે તો એ અંગેની ચર્ચા જે છે એ કરવામાં આવતી હોય છે. છેલ્લે જોઈએ તો સૌથી ખરાબ કેસની પસંદગીમાં સહાય માટે મેન્યુફેક્ચરર છે તે ઇનહાઉસ ટેસ્ટિંગના જે રિઝલ્ટ આવેલા હોય છે અને તેને લગતી કોઈ પણ માહિતી હોય તો તે પોતે અહીં વીસીએને પ્રોવાઈડ કરતા હોય છે. હવે આગળ જોઈએ તો ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે તો કે વીસીએ જે છે વ્હીકલ સર્ટિફિકેશન એજન્સી એ યુકેની અંદર ઓટોમોટિવ ઓથોરિટી અને ટેકનિકલી જે છે સર્વિસ આપતી એક સંસ્થા છે. અહીં ટેસ્ટિંગ માટે હાથ ધરવામાં આવતા અલગ અલગ પ્રકાર અહીં જે છે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સર્ટિફિકેશન કરવામાં આવે છે. વર્લ્ડની અંદર એટલે કે પૂરા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ યોગ્ય સુવિધાઓ ઉપર ટેસ્ટિંગ છે તે થઈ શકે છે. પછી એ ભલે કોઈ પણ મેન્યુફેક્ચરર છે તેના પોતાના હોય અથવા તો એક કોઈ પણ પર્ટિક્યુલર ટાઈમ દ્વારા પર્ટિક્યુલર ટાઈમ પીરિયડની અંદર મેન્યુફેક્ચરર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા હોય અથવા તો લેવામાં આવેલા હોય છે. હવે વીસીએ પાસે છે તે અલગ અલગ કન્ટ્રીની અંદર પોતાના જે એજન્સીઓ જે છે સ્થાપેલી છે, જેમાં જોઈએ તો યુએસએ, જાપાન, મલેશિયા, ચાઇના વગેરે જગ્યાએ તેના તે જગ્યાના સ્ટાફ જે છે તેની રિક્રુટ કરવામાં આવી હોય છે અથવા નિમણૂક કરવામાં આવી છે કે જે ત્યાં પોતાની સેવા જે છે તે આપી શકે. પછી આગળ જોઈએ તો કે જે ઉપયોગમાં લેવામાં આવેલી કોઈ પણ સુવિધાઓ છે તેને મંજૂરીની ચકાસણી માટે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, જે કોઈ ડિવાઇસ છે તેનો ઉપયોગ કરતા પહેલાં ખાતરી કરવામાં આવે અને આ ખાતરી જે છે તે વીસીએ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો અથવા તો જે કાંઈ સ્ટાન્ડર્ડ હશે તેની તેને તર્કસંગત અથવા તો તેને લાગુ પડતા હોય તે પ્રમાણે વીસીએ દ્વારા છે તે સૌથી પહેલાં એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. જે કોઈ કમ્પોનન્ટ અથવા તો જે કોઈ ડિવાઇસ અથવા તો જે કોઈ સિસ્ટમ જે છે એ ફોલો લેવાની હોય તો. અને એક અલગ પ્રકારના એક્સરસાઇઝ જે છે અથવા તો ટેસ્ટિંગનો પ્રોગ્રામ છે તે અહીં નક્કી કરવામાં આવે છે. આગળ જોઈએ તો ડોક્યુમેન્ટેશન.
તો કે ટેસ્ટિંગ પહેલાં જે છે તે મેન્યુફેક્ચરરે ટેકનિકલી દસ્તાવેજો છે તે અહીં સબમિટ કરવાના હોય છે કે જે તેને સંબંધિત હોય કે તે ડિઝાઇનના જે કોઈ પણ એલિમેન્ટ હોય તો એના દ્રષ્ટિએ ઉત્પાદન જે કર્યું છે એટલે કે જે કંઈ પણ વસ્તુ અથવા તો જે કોઈ કમ્પોનન્ટ અથવા તો જે કોઈ બોડી એણે અથવા જે કોઈ યુનિટ જે કોઈ એસેમ્બલી બનાવેલી છે તેને સુનિશ્ચિત કરતું હોય. પછી જોવા જઈએ તો નંબર 2માં કે જે કોઈ ડોક્યુમેન્ટ છે તેને ચેકિંગ માટે જે કોઈ પ્રોડક્ટના નમૂના છે એના સેમ્પલની ચકાસણીનું એક લિસ્ટ તરીકે અને ચેકિંગ પછી જે મંજૂરી મળવામાં આવે છે તો તેના આધારે અહીં જે કોઈ પણ એની લિસ્ટ હોય તો તે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે પ્રોડક્ટ સેમ્પલ જે આપણે બનાવવામાં આવેલું છે તો એના ચેક પોઈન્ટ અમુક નક્કી કરવામાં આવેલા હોય છે કે આટલા ચેક પોઈન્ટ જે છે તેમાંથી પાસ થવું પડે અને એની જે આપણે ટ્રેકશીટ અથવા તો ચેકશીટ બનાવેલી હોય છે તો તે અહીં આપણે સબમિટ કરવાની આવે છે. પછી જોવા જઈએ તો જો જરૂરી હોય તો આગળ સારી સ્ટાન્ડર્ડાઇઝ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય આપણી પાસે તો તે ડોક્યુમેન્ટની સાથે અહીં જે કોઈ આપણે એપ્લિકેશન કરેલી છે તેની સાથે અટેચ કરવાની હોય છે આ માહિતી. આ રીતે ડોક્યુમેન્ટેશનનું કામ જે છે તે કરવામાં આવે છે. હવે જોવા જઈએ તો વોલ વેહિકલ ટાઈપ અપ્રુવલ, તો કે પૂરું જે વાહન એટલે કે વોલ ટાઈપ ઓફ વેહિકલ જે છે તે આખું જે વાહન જે મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે, ધારો કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, હેવી ડ્યુટી વ્હીકલ હોય, લાઇટ ડ્યુટી વ્હીકલ હોય, 3 વ્હીલર હોય, તો તેની મંજૂરી એ વોલ વેહિકલ ટાઈપ અપ્રુવલ એટલે કે WVTAમાં કરવામાં આવે છે. અને સામાન્યતઃ આપણે WVTA શબ્દ જે છે તે યુઝ કરીએ છીએ. દરેક પ્રકારના વાહન માટે એમની જે કોઈ પણ ક્રાઇટેરિયા નક્કી કરેલો હોય અને આ ક્રાઇટેરિયા અહીંયા પૂરો કરવામાં આવેલો છે કે નહીં તેનું એક લિસ્ટ હોય છે અને આ લિસ્ટની અંદર તેના અંગેની ગાઈડલાઈન જે છે એ સેટ કરવામાં આવેલી હોય છે. જે કોઈ પણ એનું ફ્રેમવર્ક કરવામાં આવેલું હોય છે તે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ, એની સિસ્ટમ અને એની સબસિસ્ટમ માટેના અલગ અલગ પ્રકારના જે રેફરન્સ આપવામાં આવેલો હોય છે તો તેની પણ અહીં જે છે તે ચર્ચા થતી હોય છે. નેક્સ્ટ છે કમ્પોનન્ટ ટાઈપ એપ્રુવલ. તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પિરિયોડિકલી ટાઈમે ટાઈમ સત્તાવાર જે અમુક ગેઝેટ જે છે એ પ્રસ્થાપિત થતા હોય છે તો તેનું જાહેરનામા દ્વારા વેહિકલ મેન્યુફેક્ચરરના ઉપયોગમાં લેવાતા કોઈ પણ પાર્ટ્સ, કમ્પોનન્ટ કે એસેમ્બલીના સેફટી અંગેના સ્ટાન્ડર્ડ જે છે તે જાહેર કરવામાં આવતા હોય છે, જેની અંદર તારીખ પણ દર્શાવવામાં આવેલી હોય છે. એટલે જે તે વ્હીકલ મેન્યુફેક્ચરર જે છે તે આ ગાઈડલાઇનનું પૂર્ણતઃ પાલન કરવા માટે બંધાયેલા હોય છે, જેમાં કેટલાક પાર્ટ્સ, કમ્પોનન્ટ અને એસેમ્બલીની વિવિધ કેટેગરીના વ્હીકલ માટે દર્શાવવામાં આવેલું હોય છે. નિયમ નંબર 126 નીચે નક્કી કરેલી ટેસ્ટિંગ એજન્સી દ્વારા કમ્પોનન્ટની જે છે એ અપ્રુવલ આપવામાં આવતું હોય છે. નેક્સ્ટ જોવા જઈએ તો કે સેફટી કમ્પોનન્ટમાં હોર્ન, ગ્લાસ, લાઇટિંગ એન્ડ સિગ્નલિંગ ડિવાઇસ, સીટ જેવા અલગ અલગ પ્રકારના પાર્ટ્સનો સમાવેશ કરવામાં આવેલો છે કે જે સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટ ના એક કોઈ પણ ચોક્કસ નિયમની અંદર
સૂચિત કરવામાં આવેલા હોય છે. અને આવા નિયમ ટેસ્ટ સ્ટાન્ડર્ડ એટલે કે ટેસ્ટ સ્ટાન્ડર્ડની અંદર બે પ્રકારના છે આપણે અહીં AIS અને BISમાં ઉલ્લેખ કરવામાં આવેલા હોય અને તેમાં જણાવ્યા પ્રમાણે તેમાં દર્શાવ્યા પ્રમાણે કમ્પોનન્ટ કે જે સિસ્ટમ તેને અનુરૂપ અને તેની કેરેક્ટરિસ્ટિક અથવા તો તેની જે કોઈ પણ ધારણાઓ છે તેને પૂર્ણતઃ પાલન કરતું હોય. કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર દ્વારા તેની એપ્રુવલ માટે ટેસ્ટિંગ એજન્સીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો કે વેહિકલ મેન્યુફેક્ચરર દ્વારા આવા કમ્પોનન્ટ એપ્રુવલ માટે રિપોર્ટની કોપી અથવા તો જે રેફરન્સ હોય છે તેનો સબમિટ કરવામાં આવે છે કે જ્યારે કોઈ ચોક્કસ અમુક પ્રકારના નિયમ પાલન કરવાની મંજૂરી માંગતું હોય. દાખલા તરીકે આપણે અહીં ચર્ચા જોઈએ તો CMVRનો જે નિયમ છે 119(1) કે કોઈપણ ટુ વ્હીલર માટે હોર્ન જે છે એ જરૂરી છે. ઉપરાંત કમ્પોનન્ટ જે છે તે IS 1884 to 1993 IS 1884 થી 1993ના પાલન કરતો હોવો જોઈએ અને આ સ્ટાન્ડર્ડના પાલન માટેનો રિપોર્ટ મેળવેલો હોવો જોઈએ. વધારામાં જોઈએ તો જ્યારે કોઈ પણ ચોક્કસ વાહનના મોડલમાં હોર્ન ફિટ કરવામાં આવે તો તે AIS 014 પ્રમાણે ઇન્સ્ટોલેશન કરવાની જે આવશ્યકતા હોય છે કે જે જરૂરિયાત હોય છે તો તેનું પણ પાલન કરતો હોવો જોઈએ. વેહિકલ મેન્યુફેક્ચરર એટલે કે ટુ વ્હીલર જે મેન્યુફેક્ચરર છે એના કિસ્સામાં જોઈએ તો એનો ઉપયોગ કરવા માટે AIS 014ની મંજૂરી જે છે તે હોર્ન ફિટ કરવાના કિસ્સામાં મેળવેલી હોવી જોઈએ. તો આ રીતે મિત્રો ટાઈપ્સ ઓફ એપ્રુવલની અંદર કઈ કઈ રીતે અલગ અલગ પ્રકારના ટાઈપ્સનું અપ્રુવલ નો સમાવેશ કરવામાં આવેલો છે અને કઈ રીતે કયા પાર્ટ્સ અથવા તો કઈ રીતે કઈ એસેમ્બલીનું અપ્રુવલ મેળવવામાં આવે છે તો તેના વિશે આજે આપણે અહીં ચર્ચા કરી.